જૂનાગઢના માળિયાહાટીના તાલુકાના ચોરવાડ ગામમાં એક યુવકે કરેલા આપઘાત કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. સમગ્ર કેસમાં સાયબર ફ્રોડનો ભોગ બનતા ભાવિક સોલંકી નામના યુવકે આપઘાત કર્યા હોવાનું સામે આવ્યું. તપાસમાં સામે આવ્યું છે કે મૃતક ભાવિકના વોટ્સએપ પર મધ્યપ્રદેશના પોલીસ અધિકારીના નામથી મેસેજ આવ્યા હતા. મેસેજ મોકલનાર વ્યક્તિએ તેના પ્રોફાઇલ પિક્ચરમાં ખાખી વર્દી પહેરેલી હતી, જેથી ભાવિક ડરી ગયો હતો. મેસેજમાં સાયબર પોલીસના નામવાળા નકલી લેટર હતા, જેમાં અશ્લીલ વિડીયો કોલ દ્વારા છોકરીઓ સાથે સંપર્ક રાખવાનો ભાવિક પર આરોપ લગાવવામાં આવ્યો, જેને લઈને ભાવિક છેલ્લા ઘણા દિવસોથી માનસિક તણાવમાં રહેતો હતો અને અચાનક તેણે પોતાના ગોડાઉનમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. સાયબર ગઠિયાઓએ ભાવિકને ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી રૂપિયા 24,000થી વધુની રકમ પડાવી અને વધુ રૂપિયાની માંગણી કરતા ભાવિકે આત્મહત્યા કરી લીધા અને પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભાવિકભાઈ છે, તેમને એક ડીએસપી સુનિલ દત્ત દુબે એવું નામ લખેલ વોટ્સઅપ આઈડી ઉપરથી વોટ્સઅપ કોલ આવેલા હતા અને આ જે ડીએસપી સુનિલ દત્ત દુબે નામના જે વોટ્સઅપ આઈડી વાળા વ્યક્તિ છે, તેઓ પોતાના ડીપીમાં રાજ્ય સાયબર પોલીસ મુખ્યાલય ભોપાલ મધ્યપ્રદેશ એવું હેડિંગ બાંધેલું હતું અને આ વોટ્સઅપ આઈડીમાંથી મરણ જનાર ભાવિકભાઈને ત્યાંથી નોટિસ મોકલવામાં આવેલી હતી કે તેઓએ ન્યૂડ વિડીયો કોલ કરી અને ગુનાહિત પ્રવૃત્તિ કરેલ છે, જે સબબ તેમની સામે ગુનો દાખલ થયેલ છે. આ ગુના માટે તેઓએ રૂપિયા 1,51,000 એટલો દંડ ભરવો પડશે અને જો દંડ ભરવામાં નહીં આવે તો તેઓને જેલ હવાલે કરવામાં આવશે. આવી લેખિત નોટિસો આ વોટ્સઅપ આઈડી ઉપરથી આ જે ગેંગ છે તેમને મોકલેલી હતી. તેમજ આ લોકોના દબાણમાં આવી અને મરણ જનાર ભાવિકભાઈ છે, તેઓએ પોતાના એકાઉન્ટમાંથી 2 જુદા જુદા યુપીઆઈ આઈડી, એક છે અંકિત રાજા બુંદેલા અને એક રાજેન્દ્ર પરિહાર. આ અંકિત રાજા બુંદેલાનું જે યુપીઆઈ આઈડી છે તેમાં તેઓએ દબાણવશ 15,000 રૂપિયા ટ્રાન્સફર કરેલા હતા. અન્ય એક આઈડી છે તેમાં 9,560 રૂપિયા ટ્રાન્સફર કરેલા હતા. તેમજ આ જે ગેંગ છે તેઓએ વધુ પૈસાની માંગણી કરતા દબાણમાં આવી અને ભાવિકભાઈએ સ્યુસાઇડ કરેલ હોવાનું તપાસમાં જાણવા મળેલ.